ગ્રીનલેન્ડ પર પ્રસ્તાવિત ગોલ્ડન ડોમ મિસાઇલ સંરક્ષણ પ્રોજેક્ટને નકારવા બદલ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાની આકરી ટીકા કરી છે. 17 જાન્યુઆરીના રોજ કેનેડાના વડાપ્રધાને ચીન સાથે એક નવા વેપાર કરારની જાહેરાત કરી, જેમાં કહ્યું કે આ કરાર કેનેડિયન વ્યવસાયો અને કામદારો માટે બજારો ખોલશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કેનેડા ચીન સાથે વેપાર કરવાનું પસંદ કરે છે. તેમણે ચેતવણી આપી હતી કે ચીન એક વર્ષમાં કેનેડાને નુકસાન પહોંચાડી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડાએ યુએસ સમર્થિત સુરક્ષા કરતાં ચીન સાથેના સંબંધોને પ્રાથમિકતા આપી છે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 56મા વાર્ષિક સમિટમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ને દ્વારા તાજેતરમાં કરાયેલી ટિપ્પણીઓ બાદ અમેરિકા સાથે વધતા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન કાર્નેની ટીકા કરતા કહ્યું કે કેનેડાએ સુરક્ષા સહિત અમેરિકા તરફથી મળતી મફત વસ્તુઓ માટે વધુ આભારી રહેવું જોઈએ.